મહુવા શહેરની પારેખ કોલેજ ખાતે સ્પીડ બ્રેકર ન હોવાને કારણે રોજબરોજ અકસ્માતો નોંધાતા હતા। ત્યારે સ્થાનિક લોકો દ્વારા પ્રથમ મહુવા નગરપાલિકા ખાતે અને બાદમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી હતી। ત્યારે તંત્રએ તાત્કાલિક એક્શનમાં આવી પારેખ કોલેજ ખાતે પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર લગાવી દીધા છે। આ પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર લાગતા જ હવે અકસ્માતો મહદઅંશે ઘટી જશે। કોઈ પણ કાર્ય અશક્ય હોતું જ નથી, તેને શક્ય કરવું પડે છે ફક્ત ને ફક્ત મહેનતથી। મહુવા શહેરના પારેખ કોલેજ ચોકમાં સ્પીડ બ્રેકર ન હોવાને કારણે વાહન ચાલકો મન ફાવે તેમ ખૂબ જ સ્પીડમાં વાહન ચલાવી અકસ્માતને આમંત્રણ આપતા હતા, જેના હિસાબે ઘણા જ અકસ્માતો પણ નોંધાયા છે। ત્યારે ત્યાંના સ્થાનિક નાગરિક અને અકસ્માત ન સર્જાય તેવા સારા વિચાર સાથે સ્થાનિક કચેરી અને બાદમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા અહીં સ્પીડ બ્રેકર નખાતા સ્થાનિકોમાં આનંદની લાગણી વ્યાપી જોવા પામી છે। આ બાબતે સ્થાનિક રહીશો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ મહુવા શહેરના પારેખ કોલેજ પાસે રોજબરોજ અકસ્માતો નોંધાતા હતા, જેનું મૂળ કારણ આ ચોકમાં સ્પીડ બ્રેકર ન હતા। આથી સ્થાનિકોની લાગણી અને માગણી સમજી ત્યાંના સ્થાનિક જાગૃત નાગરિક એવા ધ્રુવીબેન કિરીટભાઈ મહેતાએ પ્રથમ સ્થાનિક તંત્રને અને બાદ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા તંત્ર દ્વારા તુરંત જ એક્શન લઈ આ પારેખ કોલેજ ચોક પર પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર લગાવી દીધા છે। આ તંત્રની કામગીરીને સ્થાનિકો બિરદાવી રહ્યા છે, તો સાથે જ ધ્રુવીબેને ઉગ્ર રજૂઆત કરી તંત્રને જગાડ્યા અને બાદમાં આ કામગીરી થતા સ્થાનિકો ધ્રુવીબેન મહેતાનો પણ આભાર માની રહ્યા છે। લોકો જાગૃત થાય તો કોઈ પણ અશક્ય કાર્ય પણ થઈ શકે છે। આ તેનો ઉત્તમ નમૂનો છે। અહીં સર્વોદય સોસાયટી તથા જવાહર સોસાયટીના ચોકમાં વારંવાર અકસ્માતો થતા હોય ધ્રુવીબેને શહેરી કમિશનરશ્રીને રજૂઆત કરતા શહેરી કમિશનરશ્રી, ભાવનગર કમિશનરશ્રી તથા મહુવા નગરપાલિકાની ટીમે આ સુંદર બમ્પનું આયોજન કરી અને ચારેય સાઈડમાં જે પ્લાસ્ટિક બમ્પ લગાડ્યા છે તે ખૂબ જ સરસ કામ થયું છે। અમે બધાનો આભાર માનીએ છીએ અને ધ્રુવીબેનનો ખાસ આભાર માનીએ છીએ। નમસ્તે મહુવાવાસીઓ, અમે જવાહર સોસાયટી અને સર્વોદય સોસાયટી વતી હું મનીષ લંગાલિયા અહીંયા જ રહું છું અને કે આ અમારો કોલેજનો ચોક છે, હેવી ચોક છે। અહીંથી વાહનોની અવરજવર ખૂબ જ થાય છે અને એક્સિડન્ટનો પણ ખૂબ ભય થાય છે। એ માટે અમે રજૂઆત કરી હતી, ફલમાં મૂકી અને અમને આવી રીતે ફાઈબરના અને આવી રીતે બમ્પ બનાવી આપ્યા છે। એ બદલ અમે મહુવા નગરપાલિકા અને શહેરી કમિશનર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમારા ધ્રુવીબેનની પણ ખૂબ મહેનત છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। નમસ્તે મહુવા। મારું નામ સુનિલ આપા અને અત્યારે કોલેજ ચોકે હું ઊભો છું અને ધ્રુવીબેને અને અહીંયા જે બમ્પર નાખ્યા છે એના કારણે લગભગ એક્સિડન્ટ બહુ ઓછા થવાના છે, બરાબર, અને હજી અહીંયા પણ નખાવે છે, બરાબર, અને એના કારણે બી એક્સિડન્ટ બહુ ઓછા થશે। પહેલાં બહુ બધા એક્સિડન્ટ થતા હતા, બરાબર, પણ ધ્રુવીબેને આ બધું જે ગોઠવું છે અને બહુ કામ સારું કર્યું છે, એની માટે એનો આભાર માનું છું હું, બરાબર।